શોર્ટ ટાઈમ આપણે મેરેજની ડેટની અનાઉન્સ કરવું પડશે. આ ભાભી છે ને પ્રિયા ભાભી એ રીહામણે વયા ગયા. સનની કળી તેલમાં તળી મે બીજું કોઈ રીહામણે જાય એવું છે અને મમ્મી જ કઈ જાય. અરુષા આજે છે ને બધાને કઈક અલગ અલગ સપના આવ્યા હતા. તો બસમાં આતંકવાદીઓ આવ્યા ને બધાને પાકિસ્તાન લઈ ગયા. આપણી ઘરમાં એક જ નવી નવાઈની હોવ છે એટલે એની ઉર્વિશા સાસરે વહી જશે ને પછી કે વ્લોગ જોવાની નહીં મજા આવે. આ તો કહેવાય છે ને ફોનમાં માણસ ગાંડો થઈ ગયો છે. હું તો ન્યુઝીલેન્ડ ફરી આવી. તમારે ક્યારે જવું છે બધાને? અમે જમતા જમતા તારક મહેતા નથી જોતા, વ્લોગ જોઈ છે. સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છીએ. સવારમાં આપણે પ્રિયા આપણે કઈ જગ્યાએથી લેવા હતા? જો કેટલી મસ્ત નાની હોડી છે. આને શિકારા કહેવાય. હું શિકારા અમે જરા કાશ્મીર ગયા ને ત્યાં કાશ્મીર આવડિયા લાવ્યા હતા. અને અમે કેટલી જગ્યા પૂછ્યું ને હોડીનું તો કોઈક 200 કે કોઈક 300 કે કોઈક 250 કે, પણ અમે આ કેટલામાં લાવ્યા ખબર? 50 રૂપિયા ઓનલી. એક મોટી એજના કાકા હતા એટલે, અને મતલબ એની પાસે બાઇક કે સાયકલ હતું એટલે એ 50 માં વેચતા હતા. હા, એને શોપ જ હતી, બધી અલગ અલગ વસ્તુ બધી સારી હતી એની પાસે. પણ આમે દિલદાર માણસ હતા. એ કાકા છે ને બહુ મસ્ત સ્વભાવના હતા. પછી તો અમે કેટલી ઘણી એની સાથે ઉભા રહ્યા, બહુ બધી વાતચીત કરી, અને પછી આજે શિકારા રાઈડ છે ને હોડી, એ અમે ઘણી બધી લીધી હતી. અને પછી આખા ગ્રુપે લીધી હતી અને મસ્ત છે. જે મેં અહીંયા મારું જે શું કહેવાય ટીવી યુનિટમાં મૂકી રાખે. તમે વિડીયોમાં ક્યારેક પાછળ જોતા હશો કે ટીવી યુનિટમાં ઘણી વખત મૂકી રાખેલી હોય છે. અને અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે, વરસાદે લીધો છે વિરામ 2-3 દિવસથી. અને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વાહ, ચાંદીનો દાંત લાગે તમારે એક નખાવેલો. ચાંદીના દાંત તો નખાવા જ પડે, પછી શું કરવું? કેમ ચાંદીનો દાંત કેમ નખાવેલો છે ખબર ન પડી મને. એવા કલર હોય કઈક, શું ખબર, ધાતુ હોય. તમને એમ અલગથી એવું ન લાગે કે આ બધા દાંત વ્હાઈટ છે ને આ એક ચાંદીનો અલગ ન લાગે? અલગ તો કઈ થોડાક દેવું લાગે, પછી તો સેટિંગ થઈ જાય પછી વાંધો. થોડાક દેવું લાગે, પછી સામે વાળાને એવું લાગે કે આને કેમ આવું છે. સરસ. ચલો, શું છે આજનો મસ્ત સુવિચાર? આજે તો શું છે કે એક એવા માતૃ અને પિતૃ ભક્તને આપણે યાદ કરીએ. મજા આવશે. એ મહારાષ્ટ્રમાં થઈ ગયા છે. એ માતૃ પિતૃ ભક્ત હતા. એનું નામ હતું પુનરીક. હા, એટલે ભગવાનને એમ થયું કે આવો માતૃ પિતૃ ભક્ત છે એટલે એને વરદાન દઈ આવવું કે એને મહી આવવું, એવું ભગવાનને મન થયું. એટલે ભગવાન પછી પાંડુરંગના રૂપમાં અહીંયા મહવા જાય છે. એટલે એના માતા પિતાની સેવા કરે છે. એટલે અહીંયા ભગવાને જઈને હાથ કર્યો એટલે એ કે અત્યારે હું કામમાં છું. આમ જોયું એટલે એકાદ ઈંટ આજુબાજુમાં પડી છે. એટલે ઈંટ આમ ઓલી પાસે જવા દીધી કે બેહો. એટલે ત્યાં પછી ભગવાન ઈંટ ઉપર બેઠા. હા, અને એમાં પછી આપણા શંકરાચાર્ય જે હતા ને એ ધ્યાનમાં બેઠા હતા, ચિત્ત એકાગ્રતા કરતા હતા. એટલે એને આ બધું દ્રશ્ય નજરમાં આવ્યું, સમજ્યા? એટલે અહીં પછી એક સ્તોત્ર લખ્યું. હા, અને એનું નામ છે પાંડુરંગ અષ્ટકમ. એટલે પછી એક જ કડી ગાઈએ આપણે. મહાયોગ પીઠે તડે ભીમ રચ્છા વરમ પુંડરી કાર્ય મુનિ નનેન્દ્રે સમાગમતિષ્ઠ નમાનંદ કંદમ પરઃ બ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. એટલે ભગવાન પછી ઈંટ માથે હજી ઊભા છે. હું તો જો નથી, પણ હવે તો સોનાની અથવા તો ચાંદીની ઈંટ ઉપર ભગવાન ઊભા છે અને કમરે હાથ દીધેલા છે પાછા. અચ્છા. એટલે એ કહે છે કે દીકરાઓ તમે આવો, એ કે ભવસાગર ખાલી એટલો જ છે, એ કે તમને હું કઈ ડૂબવા નહીં દે, એમ આવો, એમ સૂચન કરે છે ભીમા નદીના કાંઠે. અને તે મહારાષ્ટ્રમાં આપણા મહાન ભક્ત થઈ ગયા છે પુંડરીક. મહારાષ્ટ્રમાં અત્યારે જગ્યા આવેલી છે. આજે આપણે એને યાદ કર્યા. મંદિર છે ને ઓલું છે વિઠ્ઠલરાયનું મંદિર. હા, ત્યાં છે ને ગયા વર્ષે મમ્મી જગન્નાથપુરી ગયા હતા, ખબર? ત્યારે મોટા મમ્મી જોડે ગયા હતા. એ વિઠ્ઠલરાયના મંદિર. એટલે વિઠ્ઠલરાયના મંદિર તરીકે ઓળખે. હા, વિઠ્ઠલરાયનું. ચાલો, આજે મસ્ત વાત થઈ.
વાત થઈ ને પછી પાછું સ્તોત્ર ઉપર વાત આવે ને સ્તોત્ર આખો તમને ગાઈને સંભળાવો એટલે આજે મજા આવી ગઈ. તમે જેવા કે નહીં મંદિરે? હું નથી ગયો. અચ્છા. પણ આપણે તો શું છે કે એનું ચરિત્ર વાંચેલું છે. એ ઘટના આખી આ રીતની છે. કારણ કે આપણે જોયેલું હોય ને જે ઘટના બનેલી હોય ઐતિહાસિક એ સુવર્ણાક્ષરે લખાયેલું હોય તે સત્ય હોય છે. અત્યારે છે ને બહુ મોટું મંદિર બને છે, બહુ મોટી જગ્યામાં. આ બધી વસ્તુ હોય ને આવી વર્ષો સુધી અને સદીઓ સુધી આમ જીવંત રહે. તમે ગમે ત્યારે આગલી પેઢીને તે જો થોડુંક આ બધી વસ્તુમાં ડીપમાં ઉતરેલા હોય ને તો એ લોકોને ખબર હોય એની હિસ્ટ્રી. આ વસ્તુ મેં પહેલી વાર સાંભળી. બોલ. મેં તો સાંભળી હતી, મોટા અમે ગયા હતા ને તો એ મૂર્તિ લાવ્યા હતા વિઠ્ઠલરાયની. વિઠ્ઠલરાયની મૂર્તિ લાવ્યા ને બધું ધ્વનિ રમતી હતી તે ખંડિત થઈ ગઈ. પણ વાંધો ન, નાના બાળકો રમે ખંડિત થાય ને એટલે કઈ વાંધો નહીં, કારણ કે એ લોકોએ જાણી જોઈને ન કરવું. જોકે મૂર્તિ જાણી જોઈને તો ખંડિત ક્યારેય થતી જ નથી, પણ ક્યારેક કોઈ કારણોસર થઈ જાય છે. અને ગઈકાલે આંટીએ મસ્ત ફાફડા બનાવ્યા હતા. ફાફડા બનાવ્યા હતા. હા, ફાફડા છે. હા જો. અને આજે રાતે હવે ઉપર આવ્યા ને ત્યારે હારવાર મોકલ્યા હતા, એટલે આજે સવારના નાસ્તામાં ફાફડા અને ચા છે, સાથે દૂધ છે. પપ્પા નાસ્તો. ચાલો હવે પપ્પાને નાસ્તો કરવા બોલાવી લીધા અને હવે નાખીએ હવારમાં થોડો થોડો, બીજું શું હોય. બરોબર ને? નાસ્તો થોડો થોડો કરી લેવાનો. લાડવા ખાવા જવાના છે? શું વાત છે? કઈ જગ્યાએ? આયા ભરતના ગઢારા થઈ ગયા. અચ્છા, પાણી ઢોળ છે એમ ને? ચાલો ભાઈ, તમારે તો પાણી ઢોળ છે એટલે લાડવા પડવાનું થઈ ગયું. મારે તો નાસ્તો કરી લેવો પડશે અત્યારે. બપોરના 12 વાગી ગયા છે ને બધા જમવા બેસી ગયા છે. જમતા જમતા અંદર તારક મહેતા ચાલુ છે. બ્લોગમાં કેવી કમેન્ટ આવે ખબર છે મિલનભાઈ? એ કે અમે જમતા જમતા તારક મહેતા નથી જોતા, વ્લોગ જોવી છે. મેં આપણો વ્લોગ આજ તો જોઈ લીધો એટલે હવે તારક મહેતા એટલે તારક મહેતા જોવું પડે. વ્લોગ પતી જતો. બાએ જમી લીધું? બા બાકી છે? બાકી છે. એ સુધી જમવા બે. આજે જમવામાં શાક, રોટલીનું શાક છે. આ ઓલું ગુલાબ ચટ્ટી કહેવાય આને. છાસ વાળું ગુલાબ ચટ્ટી કહેવાય. ગુલાબ ચટ્ટી. આંટી બોલતા હતા હમણાં, શું કહેવાય? ગુલાબ સટો. ગુલાબ ચટ્ટો કહેવાય. કઈ ખબર નથી પણ એમ કઈ ખાલી મસ્ત વાત કરવાના છે આંટી. તમને કેવું સપનું આવ્યું હતું? સપનું કઈ યાદ નથી રહેતું. સપનું યાદ નથી રહ્યું? જો તો ભૂલી ગયું પાછું. મને યાદ છે. તમને યાદ છે? એને એવું સપનું આવ્યું હતું કે આજે છે ને સોનાના ભાવ 40,000 થઈ ગયા. એવું સપનું આવ્યું તે? એવું તો આવ્યું હતું પણ સંગીતાબેન ને દેશમાં ગયા પછી એમ ઘરે હું કહ્યું કે સંગીતાબેન તમારે ત્યાં તો કેવું મસ્ત ફ્લેટ હતો, આ એવું કમાયો. ત્યાં ગયા ને ત્યાં તબેલો ને હું બાંધ્યું ને એવું બધું સપનું આવ્યું. અમારે ઉપર સંગીતા આંટી રહી છે ને, આંટી એની જોડે દરરોજ હાલવા જાય. એનો ફ્લેટ બહુ જોરદાર છે. એણે કંઈક બોમ્બેથી આર્કિટેક્ચર મંગાવીને એને ફ્લેટ એનો રેડી કરાવ્યો છે. એટલે એનો ફ્લેટ અત્યારે જોરદાર છે. અને એ ગામડે રહેવા ગયા તો ન્યાય એને છે ને તબેલો કર્યો તો એવું સપનું. મિલનભાઈ ને કંઈક અજીબ સપનું આવ્યું હતું. એનું પછી લે. યેશુ તને કેવું આવ્યું હતું? મને કેવું આવ્યું હતું? હા જો મને તો રોજ આવા અજીબ અજીબ જ સપના આવે કે ના ભૂતનું નહોતું. કાલે છે ને એક કોલેજ કે જાતી હતી તો કોલેજ ને અહીંયાથી ક્યાંક જાતી હતી, ક્યાં જાતી હતી નથી ખબર. બસમાં હતી ને તો બસમાં આતંકવાદીઓ આવ્યા ને બધાને પાકિસ્તાન લઈ ગયા. એટલે એ શું ગઈ પાકિસ્તાન. મિલન ને બહુ જોરદાર આવ્યું. મને એવું છે એમને એવું કે આ ભાભી છે ને પ્રિયા ભાભી એ રિહામણે વયા ગયા. પણ મારી કોક ને કાઢે એમ છે રે. પાછું હું કે અમારા ઘરે એક જ વહુ આવેલા છે નવી નવાઈના. ઈ પાછા રિહામણે વયા ગયા. વિશાલભાઈ તને રેહામણે મોકલી દે, ધ્યાન રાખજો તું. પરબારી એને મોકલીશ ને તું તને ઈ મોકલી દે. સાચી વાત છે. પણ આવું સપનું એવું તો હું કરું. કે મને એવી સપનું ભાભી વિહામાં આવે તો મમ્મી કે તને ભાભીનું એકનું જ આવ્યું કે ઈ જ વહી ગઈ હતી કે આપણી ઘરમાં એક જ નવી નવાઈની વહુ છે એટલે એની કે ઈ જ જાય ને રિહામણે. હું છું નવી હા એટલે જ ને. બીજું કોઈ રિહામણે જાય એવું છે ને મમ્મી જ કઈ જાય.
તમારે જવું છે મમ્મી કટા થઈ ગયા હું છે ખાલી બે રાત મળવા જાવ એટલે તોય લાગશે. સાચી વાત છે. આંટી યશુ દીદી ને મિલન હું તો કહું છું જાય આ એસા દીદી નો કે મિલન છે ને મળવા નથી જવા દેતા. એ જવા દે ને બિચારા એવું કરે. કાંઈ નથી ના હા, પાડતી. ખાલી આમ જો હાલવા જાવ હોય ને તોય નો જાવા દે ફરાઈને વહી જાવ તોય નો દે. એમાં મળવા કેમ જાવા દે કેમ સાચી વાત છે. છોકરાને મૂકીને કેમ મળવા જવાય? નો જવાય. પણ તારે જવાય ને મામાને ઘરે જ જવાય. મને નથી લઈ જતા. એવું છે. મને નથી લઈ જતા કે તું ઘરે રે, તું ઘરનું કામ કર, હું મળવા જાઉં. તો એવું મને છે. નો મજા આવે. તમને જાવું ગમે મામાને ઘરે? જાવું તો ગમે ને મામાને ઘરે કોણ જવું ન ગમે બધાને ગમે. બધાને મને જવું બહુ ગમે મામાને અમે ઘરે. તો બહુ જાય મામાની ઘરે કામ તમે તો ક્યાંય જાતા નથી, અમે તો બહુ જાતા. જાવું જ છે અમે પણ હવે હમણાં ગયા તા ફામે ગયા તા કા બધા 2 દિવસ ઈ તો ફામે 2-3 મહિના થયા. 2-3 મહિના કાંઈ નહીં હમણાં મામાના ઘરે છે ને ક્યારે જવાની મજા આવે ખબર? બધા માસીની ભેગા બધા થાય. બધા માસીની, પછી પ્રતીકની, બધા માસીની છોકરા બધા ભેગા થયા, બધા એકારે જ આવી. તો પછી મજા કાજલ આવે. માસીને બધા આવે ને તો મજા અમે ત્યાં મામાને ઘરે જાય પછી રાત્રે 3-3 4-4 વાગ્યા સુધી લૂડો ને એવું બધું રમીને કા હા. બહુ મજા આવે. બધા ભેગા હવે થાય પણ ને તો બધા મજા. અલગ અલગ વિખાઈ ગયા ને એટલે બહુ મજા ન આવે જવાની. હા. ઓછા જ આવે એમ જાવી સાંજે બેસવાને એમ રોકાવા બધા આવે ને તઈ જાવી પછી તઈ મજા આવે. ચાલો તો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. આંટી રોટલા બનાવે છે, રોટલી બની ગઈ છે. છે ને રોજ રોટલા રોટલી ને ભાખરી 3 વસ્તુ બને કા? શાક ને શાક શાક ને ચા. ચા ને રોટલા રોટલી ને ભાખરી. કોકને સાદું ને ભાખરી ખાઈ હોય ઓળો ન ભાવે એટલે સાદું ને ભાખરી ખાય મિલન. હમ. પછી બાની રોટલી તાર કાકાનો ને તાર પપ્પાનો ને એનો રોટલો બનાવ્યો. હા. એ શું કરે છે? ચા બનાવે છે? બોનવીટા. ઓહો કેટલી આઈટમ છે આજે તો જમવામાં. મારે જમવું આજે લી આમાં ટકે ટકે એમ જ હોય બધું. મારે જમવું નથી ને તો હું બોનવીટા અને ઉર્વિશા મસ્ત જમવા બેસી ગઈ છે. શું આ ભાખરીને ઓળો ખાઈ લીધો છે એમ ને? દહીં લીધું છે. હા. બોલ બોલ ક્યારે આવી? હમણાં આવી ઓફિસ થી કે બસ 7 વાગે આવી 7:30. એવું છે? ઉર્વિશા આજે છે ને બધાને કઈક અલગ અલગ સપના આવ્યા હતા. તને કઈ સપનું આવ્યું? એટલે હા મને એવું તો ના છે તો એવું છે તો બોલ સપનું. પેલા મને કહેતા. એ કે આ બધાને કેવું આવ્યું હતું. જો આંટીને છે ને ગોલ્ડ નો ભાવ 40,000 થઈ ગયો. હા પછી એશુને છે ને એશુ તને શું આવ્યું હતું? ઓલું પાકિસ્તાન હા એને આતંકવાદી લઈને પાકિસ્તાનમાં વહી ગઈ. એવું આવ્યું હતું. હા ને મિલન ને તો કઈક અજીબ જ આવ્યું હતું. શું આવ્યું? હું રિહામણે વહી ગઈ. અરે આવા મને તો સપના સારું આવ્યા આવ્યું હતું બધાને. એલા તને શેનું આવ્યું હતું? હું ન્યુઝીલેન્ડ ગઈ હતી ફરવા. ન્યુઝીલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ જવાય. ન્યુઝીલેન્ડ ગઈ હતી એમાં એવું હતું હા કે કાલ મારે 2-3 વાર ન્યુઝીલેન્ડ એવું થઈ ગયું હતું એટલે પછી મને રાતે ડ્રીમ એવું આવ્યું કે હું ન્યુઝીલેન્ડ ગઈ હતી એવું. હા આંટી છે ને હમણાં ઈ જ વાત કરતા હતા. મને એવું જ થાય હું ને સંગીતાબેન કાલે હાલવા ગયા હતા હા. તો એમની દૂધની ને તબેલાની ને એવું વાતો કરતા હતા ને તે મને ગમે એ દિવસે આપણે વાત કરતા હોય ને તો એમાંથી 1-2 સપના આવી જાય. હા એવું થાય. રાતે દિવસે છે ને જે ઝંખના મનમાં રહી જાય અને એ પછી રાતે આપણે સૂઈએ એટલે એવું ને એવું મનમાં હોય એટલે પછી એવા ને એવા સપના આવે આપણને. બરાબર હવે ને? હું તો ન્યુઝીલેન્ડ ફરી આવી તમારે ક્યારે જવું છે બધાને અમે યાર સપનામાં જઈ આવશું. જઈ આવશો ને તો હું સપનામાં જઈ ક્યાં તમે આવશો? સપનામાં જઈએ આપણે સપનામાં જઈ આવશું ને. ન્યુઝીલેન્ડમાં મસ્ત બોનવીટા રેડી થઈ ગઈ છે. એમને ન્યુઝીલેન્ડમાં ઉર્વિકના ઘરે રોકાણી. ઉર્વિક યુકે છે. હા. ઉર્વિક અત્યારે મારા ડ્રીમમાં ઉર્વિક ન્યુઝીલેન્ડ હતો એવું થયું હતું. એવું થયું. કેમ કે કાલ ઉર્વિક હારે મારી વાત થઈ હતી. કાલ હા. મારે કલાક જેવું મારા ઉર્વિક હારે વિડીયો કોલ ચાલ્યો હતો. કલાક નહીં પણ થોડો આયલો હતો એમ. એટલે ઉર્વિક હતો એટલે ઉર્વિક ન્યુઝીલેન્ડ હતો. હું ઉર્વિકના ઘરે રોકાણી. અત્યારે ફિલહાલ રિયાના ઉર્વિક યુકે છે. તમે એમાં આખું લેસન નાખ્યું હતું ને દેખાય જો એવું નથી. એવું એવું બધું કટ કરવા ગઈ ને તો છે ને ઈ આખું ઓલું કટર છે ને ઈ અંદર ઓલામાં પડી ગયું. તમે કોઈ આખા લેસન વાળું વળો એવું નહોતું. હાસુ બોલતા લસણ કલર કરવું પડે એટલે સીધું ડાયરેક્ટ નાખી દીધું. એવું નહોતું. એ શું મારે છે ને કટર ફેરવતા ફેરવતા કટર છટકી ગયું ને તે અંદર વયું ગયું બધું લસણ. પછી મેં ચમચીથી કાઢ્યું પણ તમે તોય તે કોઈ- 1-2 કળી રહી ગઈ છે. તમે કોઈ આખા લેસન નો ઓળો નહીં ખાધો હોય પણ અમારા ઘરે આખા લેસન નો ઓળો બન્યો તી પણ ચડી ગયું હોય કાબા હાલે ને આખી લસણની કલી હાલે ને. હાલે છે ને આખા લેસન લસણની કળી તળીને ખવાય ઘીમાં તળી
ઘીમાં ઓલું તળી આવે ખબર ભાભી લસણની કઢી તેલમાં તળી ને હા બરાબર છે અરે આ તો એક વાત હતી એક નાની એવી પોયમ જેવું હતું કઈક લસણની કઢી તેલમાં તળી એક હું તારા પ્રેમમાં પડે એવું કઈક આવે ને ઓહો ઉર્વિશાભાઈની શાયર અને શાયર નથી બાય જમવા બેસી ગયા ધીમે ધીમે બધા જમવા બેસે છે બાને બોલાવ્યા તે આવ્યા મારે જમવું નથી કેમ ભૂખ નથી બહુ કાંઈ એટલે ખાલી દૂધ પી લઉં 12 વાગે ભૂખ્યા થાય પછી ડબ્બા ખોલવાના મિલન હવે ભૂખ લાગી છે કઈક લઈ આવી દે ને ઈ તો હું અત્યારે ખાવ કે ન ખાવ મને સૂતી વખતે તોય ભૂખ લાગે ભૂખ લાગે જ હા તો હું ખોટું ખાવું અત્યારે ન ખાવું સારું એટલે પણ કદાચ અત્યારે વહેલા મતલબ 7:30 જમી લેવી ને પછી 12 વાગ્યા સુધી જાગવી ને એટલે ભૂખ લાગે નો જાગવી ને સુઈ જાવી ને તો નો આપણે તો કઈ સૂવી નહીં 12-1 વાગ્યા સુધી આપણે 12-1 વાગી જ જાય બરાબર ભૂખ છે લાગે જ આ તો કહેવાય છે ને ફોનમાં માણસ ગાંડો થઈ ગયો છે એમ આ બે ગાંડા થઈ ગયા છે બે ફોનમાં જ છે. મારો વ્લોગ જોવાનું બાકી હતો ને તો વ્લોગ જોતી હતી બસ એવું છે અને તું શું કરે છો મૂવી જોઉં છું કયું મૂવી જોવે છો સિતારે જમીન પર સિતારે જમીન મેં તો પર જોઈ લીધું છે તું તો બહાર હું તો ઘરે જ. તમારી થોડી વાત થઈ તમે બહાર જોઈ આવો ને હા પણ હું છે ને HD માં ડાઉનલોડ કરી લઉં એટલે મને મજા આવે ઘરે જોવાની હમ. તમારું તમે ને જેનિશ કુમાર ગયા તા હા ગયા હતા પણ તમે ફર્સ્ટ કયું મૂવી જોયું આજ જોયું કે આજ જોયું એંગેજ પછી ફર્સ્ટ માં મેં આજ જોયું સિતારા જમી પર અને હમણાં જોયું માં તમને ખબર છે કે મૂવી જોયું છે તમે નહીં મેં નથી તો જોયું સ્ટોરી ખબર છે કાંઈ ખબર નથી મને મસ્ત પેલું છે ને જે તારે જમીન પર એ જોયેલું છે અચ્છા આની સ્ટોરી મસ્ત છે આખી સ્ટોરી એવી જ છે કે એ જે આમિર ખાન છે ને એ બધા ઓલા મેન્ટલ છોકરા હોય ને એને એનો કોચ હોય એને હમ ઓલું શીખવાડે રમતા બધું મેં ટ્રેલર જોયું તો ને એમાં થોડો આઈડિયા આવ્યો છે હતો મૂવી સારું સ્ટોરી સારી છે પહેલા એને એ લોકો હારે નો ગમતું એને શીખવાડવું ને એવું બધું નો ગમતું પણ પછી એની સાથે રહી રહીને બહુ મજા આવી હમ એ લોકોને બધાને આમ ટ્રેન કરવાની બધી બહુ મજા આવી પછી તો એને કંઈક એક્સિડન્ટ કર્યું હતું ને તો એને છે ને પનિશમાં 3 મંથ માટે આ જે મેન્ટલ છોકરા હોય ને એને એનો કોચ બનવાની એવી પનિશ થઈ હતી એને. હા એવું આવ્યું તો હતું ટ્રેલરમાં 1 મહિના 3 મહિના પતી ગયા ને તો એને શીખવાડતો હતો ચેમ્પિયનશિપ નો જીતી શકે ને ત્યાં સુધી એને હા ચેમ્પિયન ટ્રોફી જીતી જાય પછી 4-5 મહિના શીખવાડ્યું પણ એને યાર પછી એને જ્યારે નવો કોચ બદલ્યો ને ત્યારે તો એને ગમતું નહોતું કે ત્યાંથી મૂકીને જાઉં મારે બસ જો જસ્ટ પૈતું છે મૂવી હમ અરે ભાભી હું આમાં વ્લોગ જોઉં છું ને હમ. તો એમાં એક કમેન્ટ આવી છે કોક છે નામ હું નથી બોલતી ઉર્વિશા સાસરે વહી જશે ને પછી કે વ્લોગ જોવાની નહીં મજા આવે એવી કોઈકની કમેન્ટ આવી હા છે એ આવી હતી 2-3 દિવસ પહેલા કયો વ્લોગ જોવો આ ઈ હાવડા વાળો વ્લોગ જોઉં છું હાવડા હા હા આવી હતી એમાં એવું લખેલું છે તો એમાં મારે અમારે શું કેવું કે ભાઈ હું થોડી આમ લાઈવ થોડી છું કે હું તો વિડીયોઝમાં ખાલી એમ છું કઈ લાઈવ થોડી પછી રોજ થોડો લગમાં આવ્યું હતું એટલે એવું નથી જે કેરેક્ટર વ્લોગમાં આવતા હોય ને એની પછી એને જોવાની પછી હેબિટ થઈ જાય આપણી એટલે બરાબર છે જો ને ઉર્વિશા બેન પાસેથી ઇમેજ પારકાની પરથી લેતી ઓકે કમેન્ટ ઘણી બધી ઈ વ્લોગમાં બહુ કમેન્ટ આવી છે બધી હું વચ્ચે એક વ્લોગમાં નહોતી આવી ને તો ઘણી કમેન્ટ આવી હતી એટલે હું ઘરે જ હતી ક્યાંય નહોતી ગઈ પણ હું વ્લોગમાં આવી નહોતી તો એવી કમેન્ટ આવી હતી કે પ્રિયા દીદી કેમ નથી આવ્યા ખબર નહીં હું કેમ નહોતી આવી પણ લેવામાં નહોતી આવી કે કેમ હતું કે ખબર નહીં પણ હું તે દિવસે આવી જ તું નહોતી કતારગામ ગઈ હોય તો જ ન આવી બાકી હોય જ નહીં તું હું ઘરે હતી ખબર છે મિલનભાઈ ઉપર દરવાજો નહોતો ખોલ્યો હા તે દિવસની તો તે જ છે. દિવસની વાત છે એ વ્લોગમાં હું છે. છું જ નહીં એટલે લે એવું છે કેમ એવું થયું ખબર નહીં એવું છે હા તો આપણે હવે થોડોક શોર્ટ ટાઈમ આપણે મેરેજની મારા અને વિવેકભાઈના મેરેજની ડેટની અનાઉન્સ કરવું પડશે કેમ કે બહુ બધી કમેન્ટ એવી આવે છે કે ભાઈ તમારા મેરેજ ક્યારે છે મેરેજ ક્યારે છે પણ અમે શોર્ટ ટાઈમમાં તમને જણાવશું. ડેટ રિલીઝ કરશું અમે અમારે અહીંયા ડેટ આવી જાય ને એટલે સીધા તમને જણાવશું જ
કેમ કે ઉર્વિશા જાય છે ને પણ સામે ઈશુ આવી જાય છે એટલે તમને વ્લોગમાં એક કેરેક્ટરની કમી મહેસૂસ નહીં થાય અને ઉર્વિશા જાય એટલે એના સસરાનું ઘર બહુ નજીક છે એટલે ક્યારેક ક્યારેક કાંટો મારશે તો વ્લોગમાં લેતા રહેશું. તમને મજા જ આવવી જોઈએ, બીજું કઈ નહીં, બરાબર ને? તમને મજા આવી જોઈએ કે ભાઈ એવું કે પછી એમ નો કહેવા જોઈએ કે ઉર્વિશા વહી ગઈ છે તો વ્લોગમાં મજા નથી આવતી, એવું ન બનવું જોઈએ અમને. બાકી આવી જશે ને ઈશુ આપણે આવી તો જશે. ઈશુ હું વહી જશે એટલે ઈશુ આવી જશે એટલે કઈ પ્રોબ્લેમ નહીં આવે. બાકી એ શું તો જાડી આવવાની જ છે. હું તો આવવાની જ છું. હું બધી કમેન્ટ ની વાત થઈ તો બધી કમેન્ટ જોઉં છું તો એક કમેન્ટ એવી આવી છે કે તમે લોકો પર્સ સેલ કરો છો તો એ યુઝ કરેલા કેમ આવે છે, તો હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે યુઝ નથી કર્યા. પર્સ યુઝ નથી કરતા. અમને જે પર્સ ગમે ને એ અમે ખરીદીએ છીએ એમાંથી જ લઈ લઈએ છીએ. collection જ મેં પછી એનો લઈને reply પાછું આપ્યો ઉપયોગ છે. નથી કરતા. મેં એનો રિપ્લાય મેં આપ્યો જોયું છે. પણ એ મારું છે ને પર્સનલ પર્સ છે જે હું ત્યાંથી લાવી છું અને એ અમારે સ્ટોકમાં પણ છે, તમારે જોઈએ તો મળી જશે. આપણે એને I think બ્લેક વાળું. અચ્છા એવું છે. આપણે I think એના 2-3 પીસ લીધા હતા અને હા. ત્યાંથી જે એવું જરૂરી નથી કે ભાઈ અમે લોકો પર્સ નું કરીએ છીએ તો પછી અમે એમાંથી લઈ યુઝ કરીને પાછા મૂકી હવે દઈએ. અમે એવું તો કઈ હોય નહીં. આપણે પર્સ નું કરવાનું તો આપણી પાસે ઓબ્વિયસલી પર્સ તો હોય જ. હા, હા. અમને ત્યાંથી ગમે તો અમે લઈ પણ શકીએ એટલે એવું નથી. આવતીકાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર.